વાગરા તાલુકાના મુલેર ગામે યુવાન ઉપર ગાડી ચડાવીને કચડી નાખવાનો પ્રયાસમાં ઝડપાયેલા હનીફને પોલીસે ઉનાળાની તપતી ગરમીમાં ઉઘાડા પગે ચલાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ભરૂચના વાગરા પંથકમાં દાદાગીરી માટે કુખ્યાત માથાભારે શખ્સ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। આરોપી હનીફ ગઢે મુલેર ગામે એક વ્યક્તિને કાર વડે કચડી નાખી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ છે। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે આરોપીને જાહેર માર્ગો પર ઉઘાડા પગે ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। બપોરે કરવામાં આવેલા આ દરમિયાન આરોપી પાસેથી સમગ્ર ઘટનાક્રમ સમજવામાં આવ્યો। ગામમાં આરોપીઓના ભાઈગીરી ભર્યા વર્તનથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે માથાભારે હનીફગઢ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા 124 ગ્રામજનોએ પોલીસને લેખિત રજૂઆત કરી હતી। પોલીસ દ્વારા કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હું મકસૂદ ઉમરજી પટેલ અગાઉ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ મારી હાથે જે હત્યાનો પ્રયાસ થયેલો તે સંદર્ભમાં આજરોજ 3/3/2026ના રોજ વાગડા પોલીસ પીએસઆઈ હસમુખ સાહેબના હસ્તકે અગાઉ 2 આરોપીને ઝડપી પાડી ગઈકાલે ત્રીજાને પણ પકડી પાડી આજે એનું રિકન્સ્ટ્રક્શન મુલેર ગામે થયેલું મારા હાજરી સમક્ષ તે બદલ હું હસમુખ પીએસઆઈ સાહેબનો તથા એસપી સાહેબ તરફ તમામ પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા માંગણી કરું છું કે મને તત્કાલ મને સારા એવા મને સાહેબ શું માનો છો તમે તમને ઈજા થઈ હતી અને પોલીસ આજે રિકન્સ્ટ્રક્શન આરોપીને જોવા લોકો ઉમટેલા આરોપીને લોકો આખો તોડે આવી ગયા હતા। મારી વેદના લઈને આવી ગયા લોકો કોઈને કીધા વગર અને ઘણી બધી સારી રીતે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું એને હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ વસ્તુનો શું માનો છો એનો ભય હતો ગામમાં ખૂબ મોટો ભયનો માહોલ ઊભો થયેલો હતો। ગામમાં લોકોએ બહુ સહકાર આપેલો છે મને અને ગામ પણ આ રીતે ખૂબ રોષે ભરાયેલું છે એ વ્યક્તિના પ્રત્યે। તો પોલીસ અને પ્રશાસન પાસે એટલી જ માંગ છે કે આ ભાઈને વહેલી તરીકે સજા થાય તે માટે અમે માંગ કરી રહ્યા છે। પવિત્ર આજ હોળીના દિવસે જો ખૂબ મોટું કામ થયેલું છે એ માટે પોલીસ સ્ટાફનો હું ખૂબ ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું।